અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, જ્યાં કાચની મસ્જિદ પાસે નવનિર્માણિત ઇમારતની એક દિવાલ ધરાશાયી થઈ, જેમાં એક શ્રમિક દટાયો। ફાયર વિભાગની ટીમ જો કે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલ તો આ શ્રમિકને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। રેસ્ક્યુ ઓપરેશનની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે આ દિવાલ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી ખાંડની શેરી કે જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કાર્યાલય હતું, જેના રિપેરિંગ માટેની કામગીરી ચાલી રહી હતી। બાજુનું જે ભયજનક મકાન હતું તે ધસી પડતા 4 થી 5 લોકોને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી છે। તમામ લોકોને હાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે સારવાર અર્થે। એક વ્યક્તિને માથામાં ઈજા થઈ હોવાની પણ પ્રાથમિક વિગતો છે, સાથે અન્ય લોકોને ઈજા થઈ છે। અહીંના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે આપણી સાથે છે, એચપી ધંધુકિયા સાહેબ, તેમની સાથે જ સીધી વાત કરીશું। શું બનાવ બન્યો હતો અને શું ઘટના બની હતી તેમના વિશે વાત કરીશું। સાહેબ, શું બનાવ બન્યો હતો, શું હકીકત છે અત્યારે? અહીંયા રિનોવેશનનું કામ ચાલુ હતું, તો રિનોવેશનના કામ દરમિયાન જે મજૂરો કામ હતા, તો એ સમયે જે બાજુની દિવાલ છે એ સેન્ટિંગના કામ ઉપર પડી ગઈ હતી, તો એના કારણે 7 મજૂરોને વાગ્યું છે। એમાંથી એક મજૂરને અત્યારે આઈસીયુમાં રાખેલો છે, બાકીનાઓને નાના મોટી ઈજાઓ છે અને સારવારમાં છે અત્યારે બધા। વિસ્તારને કોર્ડન પણ કરવામાં આવ્યો જ્યારે આ બનાવ બન્યો। ટ્રાફિકવાળો વિસ્તાર છે, સાથે રમજાનનો મહિનો છે, પોલીસ બંદોબસ્ત કઈ રીતનો રહેશે? રમજાનનો મહિનો છે અને અહીંયા જેમ કે જાણો છો કે રસ્તાઓ બહુ જ નાના હોય છે અને રમજાનના મહિનાની લીધે નમાઝ માટે લોકો ખૂબ જ અહીંયા આવતા હોય છે, એના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ થાય છે। એટલે વિસ્તારને કોર્ડન કરીને સાઇટને એકદમ ક્લોઝ કરેલી છે અને પોલીસની ગાડીઓ તેમજ માણસો અહીંયા ટ્રાફિક નિયમનનું કામગીરી કરી રહી છે। અત્યારે કુલ 7 જેટલા જે લોકો છે તેમાં ગંભીર ઈજાઓવાળા કેટલા અને બાકીના સામાન્ય ઈજાઓવાળા કેટલા? 7 લોકોને વાગેલું છે, એમાંથી એક વ્યક્તિને થોડી ગંભીર ઈજા છે, બાકી તાત્કાલિક મને ખબર પડવાની સાથે હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું। આ અકસ્માતનો બનાવ છે, જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો પર પડી છે, તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે, હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું, કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે, આ અકસ્માત બન્યો છે। ભગવાનથી, ઈશ્વરથી, અલ્લાહથી પ્રાર્થના કરું છું કે તેઓ જેને વાગ્યું છે જલ્દી સાજા થઈ જાય।